હાલેલુયા. પ્રભુ ઈશુના નામમાં આપ સર્વને જય ઈશુને. આજનું પવિત્ર બાઇબલ વચન નિર્ગમન તેનો 40મો અધ્યાય વચન 6. એ પ્રમાણે મૂસાએ કર્યું જે સર્વ આજ્ઞાઓ યહોવાએ તેને આપી હતી તે પ્રમાણે તેણે કર્યું. ખ્રિસ્તમાં વાલા ભાઈ બહેનો, આજના પવિત્ર વચન દ્વારા પરમેશ્વર પ્રત્યેક વ્યક્તિને વ્યક્તિગત રીતે વાત કરે છે. બાઇબલમાં આપણે પ્રભુના વચનો જ્યારે વાંચીએ છીએ ત્યારે ઇઝરાયેલી પ્રજા એ મિસરની ગુલામીમાં હોય છે. સખત તેમને વેટ કરાવવામાં આવતો હતો અને આ સર્વ પરિસ્થિતિ જોઈને ઈશ્વરે મૂસાને દર્શન આપે છે. મૂસાને દર્શન દ્વારા વાત કરે છે અને મહાન કાર્ય કરવાની માટે તેને આદેશ આપવામાં આવે છે ને મૂસા ઈશ્વરને આધીન થાય છે. ઈશ્વર એ મૂસા દ્વારા ઇઝરાયેલી પ્રજાને મિસરની ગુલામીમાંથી બહાર કાઢી લાવે છે. ત્યારબાદ ઈશ્વરે જીવન જીવવાની માટે ઇઝરાયેલી પ્રજાને જીવનના નિયમો આપ્યા ને ત્યાર પછી મૂસાને સિયોન પહાડ પર બોલાવ્યું છે અને 10 આજ્ઞાઓ આપવામાં આવે છે અને મુલાકાત મંડપ બનાવવાની માટે, કરાર કોષ બનાવવાની માટે, યાજકોના વસ્ત્ર બનાવવાની માટે, એ સર્વ બનાવવાની માટે તેને કહેવામાં આવે છે. અને મૂસા એ તેમના લોકોને કહે છે અને એવા સારા હોશિયાર કારીગરો હોય છે તેમને એ કામ સોંપે છે અને એ કામ કરે છે. અને વાલાઓ, અહીંયા પ્રભુના વચનમાં આપણે જોઈએ કે નિર્ગમન તેના 40મા અધ્યાયની અંદર એકની એક બાબત એ વારંવાર આવે છે. 1 થી 8 વખત એ લખવામાં આવ્યું છે કે જે સર્વ આજ્ઞાઓ યહોવાએ તેને આપી હતી તે પ્રમાણે તેણે કર્યું. તો ખ્રિસ્તમાં વાલા ભાઈ બહેનો, આ વર્તમાન સમયમાં પ્રભુએ જીવન આપ્યું છે ત્યારે પિતા તરીકે, પતિ તરીકે, આગેવાન તરીકે પરમેશ્વરે જવાબદારીઓ આવી છે. ત્યારે પરમેશ્વરની આજ્ઞાનું પાલન કરવું અને પરમેશ્વરની આજ્ઞા પ્રમાણે જીવન જીવીશું તો પ્રભુ આપણી સાથે હંમેશાના માટે રહેશે. બાઇબલના વચનમાં આપણે જ્યારે વાંચીએ છીએ વાલાઓ, ત્યારે ઇઝરાયેલી પ્રજાને અગ્નિ સ્તંભની મેઘ સ્તંભના રૂપે પ્રભુ તેમને દોરતા હતા. અહીંયા આપણે જોઈએ કે જ્યારે મૂસા આ સર્વ કાર્ય પૂર્ણ કરે છે ત્યારે મુલાકાત મંડપ ઉપર અચ્છદાન કરી યહોવાના ગૌરવથી મંડપ ભરાઈ ગયો. ખ્રિસ્તમાં વાલા ભાઈ બહેનો, આ વચન પ્રમાણે પ્રભુ જે મહત્વની બાબતો શીખવાડે છે કે ઈશ્વરના વચન પ્રમાણે જીવન જીવીશું, ઈશ્વરની આજ્ઞાનું પાલન કરીશું. તો અહીંયા આપણે જોઈ રહ્યા છે કે પ્રભુના વચનમાં લખવામાં આવ્યું છે કે યહોવાના ગૌરવથી મંડપ ભરાઈ ગયો. યહોવાનું ગૌરવ આજે વ્યક્તિના જીવનોમાં જતું રહ્યું છે. યહોવાનું ગૌરવ આજે સમાજમાંથી જતું રહ્યું છે. યહોવાનું ગૌરવની જરૂર છે. યહોવાનું ગૌરવ, યહોવાનું સામર્થ્ય એ આપણને આશીર્વાદિત કરશે. યહોવાનું ગૌરવ ક્યારે આવે છે કે જ્યારે ખરા દિલથી, ખરા મનથી ઈશ્વરની આજ્ઞાનું પાલન કરીશું, ઈશ્વરમાં જીવન જીવીશું તો પરમેશ્વર જેવી રીતે ઇઝરાયેલી પ્રજાને છોડાવ્યા છે, એવી રીતના એ ગુલામીમાંથી તેઓને છોડાવ્યા છે, એવી રીતના જગતમાં પણ પાપની ગુલામીમાં છે ત્યારે પવિત્ર આત્મા દ્વારા પ્રભુ આ વચનો આપ્યા છે. અને પ્રભુ એ મનુષ્યના સ્વરૂપમાં જગતમાં આવ્યા હતા અને તેમને આ જગતના તમામને માટે જીવન મળવાની પુષ્કળ મળે એટલાને માટે તેમને બલિદાન આપ્યું છે અને તેઓ પુનરુત્થાન પામે ને દરેકની માટે જગત તૈયાર કરવાને માટે ગયા છે અને ફરી એકવાર આવનાર છે. આનંદકાળના જીવન માટે પરમેશ્વરની આજ્ઞાનું પાલન કરીએ, પરમેશ્વરને આધીન જીવન જીવીએ. આ વચન દ્વારા પ્રભુ એ બાબત શીખવાડે છે કે સંપૂર્ણપણે પરમેશ્વરને
આધીન થઈને જીવન જીવીએ. આ વચન સમજવાને માટે, શીખવાને માટે પ્રભુ આપ સર્વને સહાય અને મદદ કરે. આભાર પ્રાર્થના કરીએ. જીવતા પ્રભુ અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ, તમારી સ્તુતિને તમારી મહિમા કરીએ છીએ કે પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા જે ઉત્તમ વચન તમે આપ્યું છે કે ઇઝરાયેલી પ્રજા એ મિસ્રની ગુલામીમાં હતી, પણ પ્રભુ તમે તેઓને છોડાવ્યા પ્રભુ. અને પ્રભુ જેમ મૂસાને આજ્ઞા આપી તેમ મૂસાએ તે લોકોને તેમને ચલાવ્યા અને પ્રભુ એ મુલાકાત મંડપ પણ બનાવે છે ને એમાં એ તમારો વાસ ત્યાં જોવા મળે છે. તે એવી જ રીતે આ વચન જેઓ સાંભળી રહ્યા છે પ્રભુ, ત્યારે તેઓ દરેક જણ તમારા વચન પ્રમાણે જીવન જીવે અને તેમનામાં તમારું ગૌરવ હંમેશાને માટે રહે અને તેઓ જીવનમાં આગળ વધે. એ જ પ્રાર્થના સાથે પ્રભુ તમારા હાથમાં સોંપાઈ જાય છે. હાલના સમયમાં પ્રભુ જે ભાઈ બહેનો નિરાશામાં છે, દુઃખમાં છે, તકલીફમાં છે, મુસીબતમાં છે, ત્યારે પ્રભુ આ સમયે તેઓ પર તમારો હાથ તમે લંબાવો અને આશીર્વાદિત કરો, છુટકારો આપો. મહિમા તમારી થાવ, તમારી ઈચ્છા તેમના જીવનમાં પૂર્ણ થાવ પ્રભુ. પ્રાર્થના સાંભળ્યું છે માટે આભાર માનતા પ્રભુ ઈશ્વરના નામમાં.